અમદાવાદમાં 13 માર્ચની રાતે અસામાજિક તત્વોએ આખું વસ્ત્રાલ માથે લીધું. રાહદારીઓ પર તલવાર અને લાકડીઓથી હુમલા કર્યા, જેના બાદ પોલીસ સફાળી જાગી હોય તેમ એક્શન મોડમાં આવી. પોલીસે આરોપીઓના ઘરમાં જઈને સરભરા કરી તો ગાંધીનગરથી સરકારના આદેશ પણ છૂટ્યા. વાત એમ છે કે વસ્ત્રાલનો ઝઘડો તો કોઈ જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે થયો હતો, પરંતુ નશો કરીને આવેલા તત્વોએ સ્થાનિકો પર પણ જીવલેણ હુમલા કર્યા, રસ્તે જનારા વાહનોમાં તોડફોડ કરી ભયનો માહોલ ઊભો કર્યો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો, જેથી લોકોમાં ભયની સાથે સાથે આક્રોશ પણ ફેલાયો. આ સમગ્ર મામલે ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસે તાત્કાલિક 9 લોકોને ઝડપી પાડ્યા. આ આરોપીઓનું મનોબળ તોડવા પોલીસે તેમને ઘટના સ્થળે લઈ જઈ જાહેરમાં મેથી પાક પણ આપ્યો. એટલું જ નહીં, આ આરોપીઓ પૈકી કેટલાકની ગેરકાયદે મિલકતોનું ડિમોલિશન પણ હાથ ધરાયું, જ્યાં સંતાનોના વાંકે નોંધારા બનેલા પરિજનોએ બળાપો પણ ઠાલવ્યો. આ દરમિયાન આરોપીઓના પરિવાર સાથે પોલીસને ઘર્ષણ થતાં પરિવારજનોની પણ અટકાયત કરાઈ. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં અસામાજિક તત્વોના વધતા જતા આતંક સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો. ત્યારે માત્ર મેથી પાક આપી કે ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવી સંતોષ માની લેતી પોલીસ કાંઈ નક્કર પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે તાત્કાલિક બેઠક યોજી અને 100 કલાકમાં સમગ્ર રાજ્યના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો. આ બેઠકમાં 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના અપાઈ છે. હવે કદાચ આવા તત્વોની યાદી પણ બની જશે, ત્યારે જોવાનું રહેશે કે ત્યાર પછી પોલીસનો શું એક્શન પ્લાન હશે.